શું તમને ખબર છે કે પેટમાં પિત્ત વધે એટલે બળતરા કેમ થાય છે? મિત્રો, આપણું સ્ટમક એટલે કે જઠર હોજરી એક પ્રકારની ભઠ્ઠી જેવું છે જે ખોરાકની અંદર પકાવે છે. આ ખોરાકનું પાચન કરવા માટે એમાં HCl એટલે કે હાઇડ્રોક્લોરિક નામનું એસિડ એમાં આવે છે. આ એસિડ એટલું બધું તીક્ષ્ણ છે કે જે જો આપણા આંગળી ઉપર પડે તો તરત બળતરા કરી શકે છે. પણ પેટમાં કેમ નથી થતી? કારણ કે પેટમાં મ્યુકસ મેમ્બ્રેન નામનું એક પડ બનેલું છે જેને આયુર્વેદમાં ક્લેદક કફ કહેવાય છે. આ પ્રકારનું ક્લેદક કફ એટલે ચિકાશવાળું પડ એસિડની અસરને હોજરીની દિવાલ સુધી પહોંચવા દેતું નથી. હવે જે લોકોને સતત પિત્તની સમસ્યા રહેતી હોય એ લોકોને આ પડ ધીરે ધીરે પાતળું થતું જાય છે, હોજરીમાંથી કફ ઓછો થતો જાય છે અને જેને કારણે એસિડ સીધે સીધું હોજરીની દિવાલ સુધી પહોંચે છે, જેને કારણે ખૂબ બળતરા થાય છે. એટલે જો તમારે પેટની બળતરા મટાડવી હોય તો આ પડ નવું બનાવવું પડશે અને એ પડ નવું કઈ રીતે બને એના માટે તમે એક મારો ડિટેલ વિડીયો જરૂર જોજો.